સવારમાં તો ઉઠીને પેલા સીધો નાસ્તો, પછી બધું બીજું કામ, અને પછી કામ ઉપાડે લીધું. અને કામ કરતાં કરતાં મને યાદ આવ્યું કે આ ગોદડાના ગાભા હમાતા નથી એક કબાટમાં, એટલે જ્યાં ત્યાં બધાય બાયણે પડ્યા છે. એટલે મને એવો વિચાર આવ્યો કે અહીંથી અહીંયા સુધી ફર્નિચર કરાવી લઉં, તમે બધા પૈસા ઉછીને આપો એટલે કરાવી લઉં. અને બપોર પછી નાહી ધોઈને થોબડું ચમકાવી લીધું, જો થઈ ગઈ ને રૂપાળી. અને પછી કરવાનું તો આ કામ, મરચાં આથવાનું. કાયમ કોણ ભેજામારી કરે સંભારો કરવાની. પછી મેં તો આથી લીધા મરચાં, ને આ આથવાના કેટલા બધા ફાયદા છે, ખાવામાંય હારા અને જાવામાં ન હારા હો. કાંઈ નહીં, હાલો મેં તો ભરીને મૂકી દીધા. હવે ખાવાવાળા ખાધા રાખશે ને જવાવાળા જાયા કરશે. અને આ માથાકૂટવાળું શાક હાંજા બનાવવાનું હતું, અને એક ખાંડવાળું બનાવ્યું ને એક ખાંડ વગરનું બનાવ્યું. પપ્પાને ડાયાબિટીસ છે એટલે એને ખાંડ વગરનું ખાવાનું હોય, એટલે એનું અલગ કાઢી લીધું. તા તો કાકીની ઘેરે પાછું મંચુરિયમ આવ્યું, પછી થોડીક રાહ જોવાની હોય. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો આવજો, ટાટા, બાય બાય.